મૂલ્યાંકન પ્રશ્નપત્ર. પ્રશ્ન 1 ખાલી જગ્યા પૂરો. પેલી ખાલી જગ્યા 3 ગુણ્યા 8 બરાબર 24. બીજું ઓગસ્ટ પછી તરત સપ્ટેમ્બર મહિનો આવે. ઓક્ટોબર મહિનાના 31 દિવસો હોય. અંગ્રેજી છઠ્ઠા મહિનાનું નામ જૂન છે. રૂપિયા 10 ની 7 નોટ એટલે 70. 15 + 27 આવી રીતે ઉભો સરવાળો કરી લેવાનો, લખી લેવાનું 42. જે જવાબ આવે એ લખી દેવાનો. 4 ગુણ્યા 5 20. 9 ગાયના શિંગડા કેટલા? 18. શનિવાર પછી શનિવાર તરત પહેલાનો વાર શુક્રવાર. ત્યારબાદ પ્રશ્ન નંબર 2 નીચેની વસ્તુઓની ઊંચાઈ માટે બ્લોકની સંખ્યા ગણી આપેલ રાઉન્ડમાં ઊંચા માટે સાચાની તથા નીચા માટે ખોટાની નિશાની કરો. જો આ ઊંચું ઓબ્વિયસલી દેખાય છે, સાચાની નિશાની, ખોટાની નિશાની. ત્યારબાદ નીચેની વસ્તુઓ માટે બોક્સમાં આપેલ સૌથી ભારા માટે સાચા તથા સૌથી હલકી માટે ખોટાની નિશાની કરો. જો કાગળ છે સૌથી હલકો છે એટલે ખોટાની નિશાની, બુક ભારે છે એટલે સાચાની નિશાની. નીચેની આકૃતિમાં આપેલ રાઉન્ડમાં ઘાટી લીટી કરેલ રસ્તાઓમાં સૌથી લાંબા રસ્તા માટે ખોટાની નિશાની તથા સૌથી ટૂંકા રસ્તા માટે સાચાની નિશાની કરો. આ સૌથી ટૂંકો રસ્તો દેખાય છે એટલે સાચાની નિશાની. હવે કન્ફ્યુઝન થાય, આ લાંબો રસ્તો છે કે આ? તો આપણે આ લીટી ગણી લેવાની. સૌથી લાંબા રસ્તા માટે ખોટાની નિશાની કરેલી છે. ત્યારબાદ નીચેની વસ્તુઓ માટે આપેલ બોક્સમાં સૌથી વધુ પ્રવાહી સમાઈ શકે એના માટે સાચાની તથા સૌથી ઓછું પ્રવાહી સમાઈ શકે એના માટે ખોટાની નિશાની કરો. આ સૌથી વધુ અને સૌથી ઓછું પ્રવાહી. ત્યારબાદ 4 નો ઘડિયો. જો 4 × 4, 4 × 8, 4 × 13 12, 4 × 4 = 16, 4 × 5 = 24, 4 × 7 = 28, 4 × 8 = 32, 4 × 9 = 36, 4 × 10 = 40. 3 × 1 = 3, 3 × 2 = 6, 3 × 3 = 9, 3 × 4 = 12, 3 × 5 = 15, 3 × 6 = 18, 3 × 7 = 21, 3 × 8 = 24, 3 × 9 = 27, 3 × 10 = 30. ત્યારબાદ 7 × 1 = 7. જો આ બેયનો પછી સરવાળો કરી દેવાનો અને આપણે તે પછી સરવાળો કરી અને ટેલી કરી લેવાનું. આપણને 7 નો ઘડિયો તો આવડતો જ હોય. 7 × 1 = 7, 7 × 2 = 14, 7 × 3 = 21, 7 × 4 = 28, 7 × 5 = 35, 7 × 6 = 42, 7 × 7 = 49, 7 × 8 = 56, 7 × 9 = 63, 7 × 10 = 70. ત્યારબાદ નીચેના દાખલા ગણો. એક થપ્પીમાં 4 પુસ્તકો છે. આવી 8 થપ્પીમાં કેટલા પુસ્તકો હોય? 4 × 8 = 32. 8 થપ્પીમાં 32 પુસ્તકો હોય. એક બોક્સમાં દીવાસળીની 10 પેટી હોય તો 9 બોક્સમાં કેટલી દીવાસળીની પેટી હોય? 10 × 9 = કેટલા થાય? 90. 9 બોક્સમાં 90 દીવાસળીની પેટી હોય. 30 કેળા 5 વાંદરાને સરખે ભાગે વેચતા દરેક વાંદરાના ભાગે કેટલા કેળા આવે? જો ભાગે કીધું છે એટલે શું આવે? ભાગાકાર. 30 / 5 = 6. દરેક વાંદરાના ભાગે કેટલા કેળા આવે? 6. પ્રશ્ન 4 ઋતુઓના ચિત્રોને ઋતુઓના નામ અને તેની સાથે આપેલા તહેવારોના નામ સાથે જોડો. જો પાનખર ઋતુ, શિયાળો, ચોમાસું અને ઉનાળો. આપણને ખ્યાલ આવી જ જાય ઋતુઓના ચિત્ર. હજી આની અંદર એક નથી આપેલી, વસંત ઋતુ. કેટલા વાગ્યા છે તે આપેલ બોક્સમાં લખો. જો મોટો કાંટો કેટલા ઉપર છે એટલે મિનિટ 20, નાનો કાંટો 8 ઉપર, 8 અને 20.
ત્યારબાદ નાનો કાંટો 1 અને 2 ની વચ્ચે એટલે 1 ને 50. ત્યારબાદ કાંટા દોરવાના છે 6 અને 15. તો નાનો કાંટો 6 ઉપર, મોટો કાંટો 3 ઉપર. ત્યારબાદ 9 અને 45 એટલે કેટલા વગાડવાના છે? 9:45. ત્યારબાદ 5 નીચેનું કોષ્ટક પૂર્ણ કરો. જુઓ તો કોષ્ટક, આ 5 રૂપિયાની રિંગ, 20 રૂપિયાનું હેર રિંગ, 30 રૂપિયા થયા છે. તમારી પાસે કેટલા રૂપિયા ચૂકવવાના છે? 25. તો કેટલા વધ્યા? 5 રૂપિયા. 40 રૂપિયાની કાર, 50 રૂપિયા તમારી પાસે છે. તો 50 - 40 એટલે કેટલા વધ્યા? 10. હરેશે 65 રૂપિયાની ટિકિટ ખરીદવા 100 રૂપિયા આપ્યા. તો તમને 100 રૂપિયાની સાથે ટિકિટ સાથે કેટલા રૂપિયા પાછા મળશે? 65 રૂપિયાની ટિકિટ છે ને 100 રૂપિયા આપ્યા છે. તો ટિકિટ સાથે કેટલા પાછા રૂપિયા મળે? 100 - 65. જુઓ તો બાદ બાકી તો તમને આવડે જ. 0 માંથી 5 ના જાય, ઉપર આવે 10, અહીંયા આવે 9 અને આગળ આવે 0. વચ્ચે 0 હોય ત્યાં 9 આવે. અહીંયા 0 આવે. 35 રૂપિયા તેમને ટિકિટ સાથે પાછા મળશે. ત્યારબાદ હર્ષદે ₹47 ની એક રંગપેટી, 18 રૂપિયાની પીછી, 22 રૂપિયાના રંગીન કાગળ ખરીદા. હર્ષદે દુકાનદારને 100 રૂપિયા આપ્યા. તો દુકાનદાર હર્ષદને કેટલી રકમ પાછી આપશે? 47 ની રંગપેટી, 18 રૂપિયાની પીછી, 22 રૂપિયાના રંગીન કાગળ. 8 ને 2 10 ને 7 17, વધી પડી 1, 4 ને 1 5, 6 7 ને 8. 100 - હવે હું 87 કરી દઉં એટલે મને ખબર પડી જાય દુકાનદાર હર્ષદને 13 રૂપિયા પાછા આપશે. ત્યારબાદ નીચે એક શાળાના ધોરણ 2 ના વિદ્યાર્થીઓના શોખની વિગત આપેલી છે. તેના આધારે પ્રશ્નોના જવાબ લખો. સંગીત, નૃત્ય, ચિત્રકામ, ચીટકકામ, વાંચન, ટિકિટ સંગ્રહ અને સ્કેટિંગ. વાંચનનો શોખ ધરાવતા વિદ્યાર્થી કરતા ચીટકકામનો શોખ ધરાવતા વિદ્યાર્થીઓ કેટલા વધારે છે? વાંચનનો શોખ કેટલાને છે? 7. ચીટકકામનો 15. હવે હું 15 - 7 કરી નાખું, મને ખબર પડી જાય કેટલા લોકોને એના કરતા વધારે શોખ છે. 15 - 7 એટલે 8. સ્કેટિંગનો શોખ ધરાવતા 14 અને વિદ્યાર્થીઓ કરતા નૃત્યનો શોખ ધરાવતા વિદ્યાર્થીઓ કેટલા ઓછા છે? 14 - 9 એટલે કેટલા થાય? 5. આ થઈ ગયું તમારું મૂલ્યાંકન પ્રશ્ન પેપર.